માં બહુ મજા આવે પણ સુમિતને બીક લાગે. સેન્ટા ક્લોઝ વારાફરતી બધા બનાવો. પેલા લોકો 3 જણા ખાવામાં દોટા કાઢી નાખાય. ખાવા માટે બનાયા શું કેવું? મજા આવે ખાવાની. માપ ના ખાઓ તો હું ઝાડા થઈ જાય. બોટાઈ તીખાન મરચાઈ તીખાન માપ ના ખાવ. તમારે બી ખાવા તો આવી જાઓ. મસ્ત ગરમા ગરમ મેથીના કુટા. ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાળી રામ, જય માં કુખાર મેરડી. આઈ હોપ મિત્રો કે તમે બી બધા મજામાં હશો. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો છે 2024નો છેલ્લો દિવસ, કારણ કે છેલ્લો દિવસ અને કાલથી આપણું નવું વર્ષ ચાલુ થાય છે 2025. તો 2025ના માતાજીને એવી પ્રાર્થના કે અમારો પરિવાર અને અમારા યુટ્યુબ ફેમિલીને સર્વે મિત્રોને માતાજી હાજર તાજા રાખે અને માતાજી સ્વસ્થ રાખે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. તો જય માતાજી. આપણે લઈ ધોઈને તૈયાર થઈ ગયા અત્યારે અને હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. હવે પી લઈશું તો આપણે થોડીક ચા. તો તમારે ચા પીવી તો આવી જાઓ. હવે નહીં બેટા, ચાની કેટલી વાર? હા તો લાવાડે પી લે. હાડો હવે ચા આવી ગઈ. હવે તો આપણે ચા પી લઈએ અને તમારે પીવી તો આવી જાઓ. ચલો હવે ચા પી લીધી ચા પીને આપણે પછી જઈશું થોડી વાર નીચે. કમ્પ્લીટ આપણે ચા પી લીધી ને હવે થોડી વાર માટે જઈશું નીચે, કારણ કે અત્યારે વાગી જશે 9:30. તો આ લોકો એમનું ઘરનું કામ કરે છે અને પછી આપણે થોડી વાર જઈશું નીચે, કારણ કે શું ઘરમાં કંટાળો આવે યાર. કાલ હાથ નાઈને પુરાણા હોય તો કંટાળો જ આવે ને. તો ચલો જઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હજી કપડાં ધોઈ લીધા, બધું કામ પતી ગયું પણ નહીં લીધું. સેવા પૂજા થઈ ગઈ ને તમારે? આપણે કઈ કમ્પ્લીટ થઈ ગયો. હવે જઈએ થોડી વાર નીચે જઈશ. આજે 2024 નો છેલ્લો દિવસ છે અને ભગવાન માતાજીને એવી પ્રાર્થના કે સર્વેને માતાજી સદબુદ્ધિ આલે અને સ્વસ્થ રાખે અને 2025નું વર્ષ બધા માટે સારું નીવડે એવી અમારી પ્રાર્થના છે ભગવાનને. ચલો જય માતાજી. હું જઉં છું બહાર. પપ્પા બહુ ભૂખા થઈ ગયા શું પપ્પા તમે? ભૂખ લાગી ગઈ? કેળ ખાવું સારું છે. ડેલી જો એક ખાધું કેલ્શિયમ વધે. બે કિલો વસ્તુ આમાં મારી મમ્મી તો 3 ખાઈ દરરોજ ના. નહીં કે રેકેડી ખાતી અમાર શાક રોટલી ખાવાની. 4 રોટલી ખાઈ હતી ને શાક રોટલી પણ બે રોટલી શાક ખાધી. એટલે 3 રોટલી ખાવાની ડેલી. હવે ખાવ ચાલ ને પપ્પા તમાર એ કઈ થી ખાતા? આ તમને આવું કેવું ખાવું થાય. લે કેવું ના લે હું નહીં ખાધી. આવડી તમને ખબર? મેં કીધું ને કેળા કરતા મને ચાર પાકે આલા કેળવા મેં સોતરા આપે મારા હાથમાં વિચાર કર. તમને ખબર હે કે તો હવે 4 રોટલી શાક રોટલી ખાઈ લો પછી ખાવાનું 1:30 2 વાગે ખાવાનું દરરોજ. દબાણ ખાઈ લેવાનું પછી સુઈ જવાનું બપોરે પછી ઉઠવાનું 4 વાગે. ટિફિન ભરો. ચેક ના કોણ આવી. ઓકે ચાલો ટિફિન ભરા. કાલ તો એટલી સમર બને આજ શું બનાવવાનું? આજ તો ભજીયા બનાવજો મમ્મી. આજે તો રોટલી પાસ કે હે ને પપ્પા? ઓકે. આજે તો ઊંધી બનાવજો તો આજે ના ઊંધિયું નહીં ખાવું મારે. પસ્તા પરોઠા બનાવજો. ટિફિન જી હા ચલો લાઈટ રાઈટ. ચલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આવજો. આપણે આવી ગયા તો સરખેજ. કારણ કે સરખેજ આવવામાં હતા જો 3:15 વાગી ગયા, કારણ કે કામ હતું નારાયણપુરા અને એમથી ગયા હતા પછી ગોતા અને અત્યારે સરખેજ આવી ગયા છે અમે. ચલો ભાઈ આપણે આવી ગયા અત્યારે મંજીભાઈના ત્યાં ચા પીવા માટે. મંજીભાઈ તમે કયા ગામના? કયું કામ તમારું? काचरोल है ना. काचरोल गाइस हम अभी नौकरी से जा रहे घर, क्योंकि अभी आज थोड़ा लेट हो गया, ट्रैफिक भी था और सर्कस से निकल कर सीधा वेजलपुर गए, इसके लिए थोड़ा लेट हो गया. तो मैं घर पहुंच जाता हूं, लेकिन आज कम से कम आधा घंटा लेट हो. चलो भी जा रहे हैं, 5 मिनट में घर पहुंच रहे हैं. चलो मित्र वीडियो में कंटिन्यू बना रहे हैं. मित्र આપણે આવી ગયા હતા ઘરે
કારણ કે બે આપણે સિંગતેલના ડબ્બા લાવવાના હતા તો લઈને આવ્યા છે અત્યારે. કારણ કે ચલો જો મિત્રો હશે સિંગતેલના ડબ્બા, કારણ કે આમાં કોઈ મિલાવટ જ નહીં ભાઈ, પ્યોર સિંગતેલ. અને 15 કિલો સ્પેશિયલ આ હે ને વલભીપુરથી મંગાયા ડબ્બા આપણે. ક્યાંથી? વલભીપુર, દેખો વલભીપુર. કારણ કે આ રિફાઇનવાળું ના આવે, જે રીતે કાઢેલું એ રીતનું તેલ આવે. ખાવા માટે થઈને થોડું મોટું કોમ્પ્રોમાઇઝ ના કરાય, બરાબર. થોડું ખાવું ને સારું ખાવું, તો આજે બનાવવું બરાબર. છે ભજીયા. આજે 31 તો અમારા ઘરે છે આજે ગોટાનો પ્રોગ્રામ. તૈયાર કરીને. મારા લીધે બધું તૈયાર કરી રાખ્યું, કારણ કે એમને આવડતું નહીં. એ આમ બતાવો વિડિયો લાવો શું બનાવો. શું બનાવ્યું આમ જો તમે. એટલે આમ તૈયાર તો કરીને રાખ્યું, બરાબર. મને આવડતું જ નહીં પછી. મરચા હશે, બધું નાખીને કોથમીર મૂકી દો. નાખીને તૈયાર કરીને રાખ્યું છે ને, બધું તૈયાર કરીને રાખ્યું છે ને. આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ, કારણ કે આ એ હાથ પગ ધોઈને પહેલાં માતાજીના દર્શન કરવા પડે. ચાલો મિત્રો, આપણે માતાજીની સેવા પૂજા થઈ ગઈ. જય મા કુળદેવી. સ્ટાર્ટ કરીએ છીએ ગોટા બનાવવાનું, કારણ કે જે તેલ ગરમ થાય પછી. કેટલા જે બનાવવાના હવે તમે એક તપાર મેલો તો ગોટા ગોટા બતાવી ને. શંકો ભજીયા વાળો, શંકો ભજીયા વાળો. રામપરાનો શંકો ભજીયા વાળો. ચલો ભાઈ, જેને ખાવા હોય શંકરના ભજીયા ખાવા હોય આવી દીધો. છે બનાવ જોવા દે બનાવ. પતવાયા ને પતી જવાય ને. પેલા તો એ કપડા વાળતા હતા ખાવા માંડ્યા થાય થાય. આવે સુમિત રમતો તો કેમ તે એમાં કો ખાઈ લે પેલા તું ગરમ ગરમ હારા લાગે. આવે ઉઠેડ્યો ખેલો. ચલો આખો આખો મોલ લઈ લો, છેલ્લે વધે ઉઠેડ્યો. એટલે જો કાલે વેચા છેલ્લે જાડો જાડો વધે ને, આ ઉઠેડ્યો હવે છેલ્લો. ગાય જુમાર તો રોટલી બનાવવાની. જો લોટ બાંધે થોડીક રોટલી બનાવું, થોડીક કિન પપ્પાને રોટલી વગર નહીં ચાલતો એમને, રોટલી તો જોઈ જ. રોટલીમાં રોટલો બનાવી દે. ચલો હું હાથ ધોઈ નાખું હવે. હવે શું લેવા? ના હવે તમે તમારે બધાને જ ઊંડી બનાવવાની. મને તડીક કોમળ બનાવે, ચૂમી બનાવે તમે, અને પછી હવે મને કે તું બનાય એમ. લીધું એ તો પૂરું જ કરવું પડે. સારું ચલો બનાવી દો. બનાવી દઈએ. ઠંડી લાગે. જો ગાઈસ અમે મંચુરિયન લઈને આવી ગયા અને ભાભી બનાવે છે અહીંયા આજે હે ને ભજીયા કહેવાય. 2024 ગોટા કે મેથીના બધા. હવે નહીં 2025 ચાલુ થાય ને એટલે અમારા માટે આજ ગોટા બનાવ્યા. વર્ષ કહેવાય કાલથી ચાલુ થાય એટલે આજે કંઈક સારું બનાવવું પડે નહીં? આજે નહીં 2025. હસ તો આપણે કાલે પણ આજે 31st કહેવાય. 31st કહેવાય. 31st. શું 31st? કઈ નહીં બોલો ને 31 ડિસેમ્બર બધા ગુજરાત શુદ્ધ ચાલે નહીં. એક 31st. અહીંયા ભાઈ બેઠા છે અને પપ્પા ત્યાં જોવે છે ટીવી. ચા નાસ્તો કરી લીધો પપ્પા? ના ચા નહીં પીવી. ચા. નહીં બીબી? જો ન્યુઝીલેન્ડમાં તો થઈ ગયું નહીં. જો ગાઈસ ભાભી બનાવે છે ભજીયા અને અહીંયા ભાઈ પાછળ ખાય છે. હજી થોડા બનવા દો ભાઈ. ભૂખ લાગી. ના ના આવું ના ચાલે. તો પછી હું મંચુરિયન નહીં આપું. નહીં દેવાનો. હા આપણે બેન જ ખાઈ જવાનું હો? મંચુરિયન તારા આમાં શું લાગે મંચુરિયન? ના ના હા લાગે. એમને એક તારીખ ખવડાવી દે. હાસતા કેવા લાગે એમને જોઈ લેવું. ભાઈ આપણે મંચુરિયન નહીં આપવાનું કોણ હોય ભજીયા ખાય તો એ ભજીયા ખાતા આપણે થોડી મન કરે છે. તો એટલી જગ્યા નહીં. હું બનાવું છું આપણે બધા ભજીયા. વારાફરતી બધા બનાવો આમાં. અને પેલા લોકો 3 જણા ખાવામાં દોટા કાઢી નાખાય. ખાવા માટે બનાયા હે? શું કેવું? આ તો ખાવાનું છે, નરમ તો નાખી દેવાના. ખાવા માટે ગરમ ગરમ જ ખાવાના. આ તો ગરમ જ સારા લાગે. ના લાગે, ગરમ મસ્ત લાગે. મજા આવે ખાવાની. તો ગરમ સારા લાગે. એમ કે ગરમ ગરમ ખાઈ. માપ ના ખાઓ આ તો હું ચાળા થઈ જાય. કશું ના થાય. કારણ કે ગોટાય તીખાન મરચાય તીખાન માપ ના ખાવાય. તમારે બી ખાવા તો આવી જાઓ. મસ્ત ગરમા ગરમ મેથીના ગોટા. જો ગાઈસ બની જશે ગોટા અને સુમિત ને કોમર કપડા વાટતા ગોટા ખાવા બેસી ખવાય તો રહ્યું ના હોય. ચટણી ભજીયા કહેવાય. ગોટા કહેવાય. મરચું જો લાલ ચટણી. કેટલા જે બનાવવાના હવે તમે એક તપાર મેલો તો ગોટા બતાવી ને. શંકો ભજીયા વાળો. શંકો ભજીયા વાળો. રામપરાનો શંકો ભજીયા વાળો. ચલો ભાઈ, જેને ખાવા હોય શંકરના ભજીયા ખાવા હોય આવી દીધો. છે બનાવ જોવા દે બનાવ. પતવાયા ને પતી જવાય ને. પેલા તો એ કપડા વાળતા હતા ખાવા માંડ્યા થાય થાય.
આવે સુમિત રમતો તો કે આમ તે એમાં કો ખાઈ લે પેલા તું ગરમ ગરમ હારા લાગે આવે ઉહેડ્યો ખેલો પેલા આખો મોલ લઈ લો છેલ્લે વધે ઉહેડ્યો એટલે જો કાલા વેટા છેલ્લે જાડા વધે ને આ ઉહેડ્યો હોય છેલ્લો ગાય જુમાર તો રોટલી બનાવવાની જો રોટ બાજુ થોડીક રોટલી બનાવું થોડીક કિન પપ્પાને રોટલી વગર નહીં ચાલતું એમને રોટલી તો જોઈ જ રોટલીમાં રોટલો બનાવી દે ચલો વાત દે નાખો હવે શું લેવા ના હવે તમે તમારે બધાને જ ઊંધી બનાવવાની મને તડીક કોમળ બનાવે ચૂમી બનાવે તમે યાર પછી હવે મને કે તું બનાય એમ લીધું એ તો પૂરું જ કરવું પડે સારું ચલો બનાવી દો ઠંડી લાગે મારી હારે ઠંડી એમ સહી લાગતી નહીં હવે આવતો ઠંડો લાગે તો માથા ઉપર ઠંડો લાગતો હોય કાનમાં ઠંડી ના જોઈ જુએ સ્વેટર બેટર પહેરો ઠંડી આવતી હોય તો ઠંડી કાન માં ન ખાલી જાય કાનમાં જ આવે ઠંડી કાન બંધ હોય એટલે ઠંડી ઓછી જ લાગે જો પગમાં મોજા નહીં પહેરવાના સ્વેટર નહીં પહેરવાનું ઠંડી લાગે ઠંડી તો લાગે ને માણા હે કોમેડી હે ને તો ખાલી બધાને ઠંડી લાગે બધા જીવ છે બધાને ઠંડી લાગે હા ચલો બને તો ફટાફટ આવો બનાવો આ લોકો બધા ખાઈ લા હવે આપણો વારો ગોટા ખાવાનો આ સોળા હવે બે ગોટા ખાય તું જરા ફટાફટ બીજા ગોટા તાર આ તો હમણાં પતી જાય મસ્ત બને આપણે બનાવી હારા જ બને હમ ચલો મિત્રો તમારા બી ગોટા ખાવા તો આવી જાઓ હજુ ભજીયા ગાધા વારે નહીં થઈ ને મંચુરિયન લઈને તો બેહીએ જ લે ભૂખ લાગી એટલે મમ્મા માટે મંચુરિયન રાખજો પાછો એકલા એકલા ના ખાઈ જતા બેસ્ટ ચટણી જો સુમિત બીજું બધું તાણે હું કેવું આવડે ઓકે લીજે બેઠે સુન તો ગાઈસ જમવા બેહી ગયા છીએ સુમિત મરચું લઈને આવ્યો હે મેં બનાવ્યા ઘરે ગોટા ખીચડી ચટણી મરચું થોડી તો જો આપી દીધી હે કેટલી બધી રોટલી ઓછી કેવા તારી બહુ ઓછી કહેવાય તો ગાઈસ પપ્પાએ જમી લીધું આ મંચુરિયન નહીં ખાવું એવું ના ભાવે ચમ આ ગલત વિડીયો ખવાય હવે એવું ના હોય લે બાનું નહીં ખાવાનું હમ ઘરનું ખાવાનું મસ્ત લાગે ને એ તો બધું ચાલશે ઘરનું બાનું બધું બધું ચાલે નહીં હા હા ખોરે વિગા હાર ખા અનલિમિટેડ ફ્રી જેટલું વાપરલું જતું છે હજમ થઈ જામાં આ ભજીયા ને ભાત પુલાવ પુલાવ તો શું છે ખીચડી બનાવી પપ્પા તમે આવા ચશ્મા ક્યાંથી લાયો ચશ્મા લાય નહીં તો રાતે આય પડ્યા હતા નો બુદ્ધિ ઉપર બેહી ગયો તે બે ક્રેપ દોરી નાખી ક્યાંથી લાઈ નીચે શાકભાજી લારી મેં લાઈને થોડી વાત કરે આ તો ફ્રેમ 500 રૂપિયા ચશ્મા હે પણ આ ફ્રેમ રાતે તૂટી ગઈ ને હવે કાકે શું મારે વિડિયો એડિટિંગ કરી લેવું આનું દેખાય ઓછું એટલે એના માટે આવું ચલો ચાલુ કામ તો ચાલે જો અમને આવા ચશ્મા રાખો દોરી વાળા મમ્મી તું પહેર દે અને મને ચક્કર આવી ગયા એટલે મારે ચક્કર હજુ લે આજે પણ ગોડાનો ચશ્મા પડી ગયો પૈસા લેતા આવો ચશ્મા મને પડે છે બીજા હાસ નહીં તો. પડે? લઈને ના આવે ઇમ્પોર્ટિંગ ચશ્મા બાકી પણ આવા દોરી વાળા બહુ નિહાલ લાગતા જવા દે પેલા ગોટા ખાધા ને હા તો પેટમાં આવું ફડફડ થઈ ગયું ગોટા ખાઈ થોડી વાર રાહ જોયો તો મસ્ત મસાલો બનાવો હવે ઉપડો નહીં એમ નહીં આ ખાવું તો થાય ભાઈ બે કે ખાવ હા હા જૂઠું નહીં બોલો ખાલી બધા પાછી કે મને કે રોટલી બને રોટલી ખાધી 4-5 તો રોટલી તો ભજીયાથી થોડી પેટ ભરાય તો વાત કરે આજે પણ રોટલી બનાવી ના બનાવી હા જાવ હવે મારા માટે થોડુંક ચા બનાવે તો મારું કામ ચાલુ કરી દઉં કાકા ચશ્મા આવે મને મજા નહીં આવે યાર એટલે બળ છે ને કારાની ક્યાં આપણે ઘરે 30 વર્ષ જ છે બહાર જવાની જરૂર નહીં બરાબર જે એન્જોય કરો 2024 નું છેલ્લું વર્ષ છે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ એ ભગવાન હે માતાજી અમારું આવનારું વર્ષ 2025 સારું હવે અમારા માટે અને અમારા પરિવાર માટે અને પૂરી દુનિયા માટે YouTube સારું ફેમિલી નીવડે સારું હવે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કે બધાને ભગવાન માતાજી હાજા તાજા રાખે અને સૌને નિરોગી રાખે સાચી વાત એ એટલું બધાયના માટે અને બધાના સપના પૂરા કરે બધાના માતાજી સપના પૂરા કરે રામ બળી રામ જય મા વેલી મિત્રો આપણે જમીન બેસી ગયા અને સુમિત અને કોમલ બંને ગયા હતા વસ્ત્રાપુર લેક તો ચલો હવે આવે એટલે રાહ જોઈએ ને પછી હવે કારણ કે મારે વિડીયો એડિટિંગ કરો ને આમને ઊંઘવાનું છે તો ચલો હવે ત્યાં સુધી જાગશું
પછી આ રાઈડમાં બહુ મજા આવે હો. પણ સુમિતને બીક લાગે. સેન્ટા ક્લોઝ. અમે આવી ગયા વસ્ત્રાપુર ફરવા માટે. ફ્રેન્ડ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાળી રામ, જય માં ખુખાર મેલડી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને નવ વર્ષના રામ રામ, ગુડ નાઇટ, જય માતાજી.